अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમે ઈ જેટલું અનકવર થયું ઈ પછી તમારા આજના જ્ઞાન દર્શન પ્રમાણે તમે એને જો એટલે કે એની દ્રષ્ટિ તમારી એ પ્રમાણે કરો, એટલે કે તમારી જો મિથ્યા દ્રષ્ટિથી જો જે મિથ્યા દ્રષ્ટિ તો આપણે ઇનબિલ્ટ જ છે, જે લઈને જ આવ્યા છે અને એમાં આપણે તો તમારું અજ્ઞાન વધે, અને સમ્યક દ્રષ્ટિ એટલે કે આપણે જોઈએ કે આ હું ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો આત્મા છું અને આ જે બની રહ્યું છે એ કુદરતી રચના છે, એ દ્રષ્ટિથી જોઈએ તો આપણું અજ્ઞાન ખલાસ થાય. એ બરાબર છે? એટલું આ જે પ્રોસેસ એટલે પેલો શરૂઆતમાં તમે જે અનકવર શબ્દ વાપર્યો ને એ આત્મા સંદર્ભમાં નહીં વાપરવાનો. અત્યારે અનકવર એટલે અજ્ઞાનનો નાશ થવું, તેને કહેવાનું આપણે અજ્ઞાનનો નાશ. ધેટ્સ ઇટ. એને જ આપણે અનકવર કહેવાનું અત્યારે. કારણ કે તમે આત્માને અનકવર કહેશો ને તો શું થશે કે આત્માનો અનુભવ તમને અપૂર્ણ થાય છે એવું તમારે માનવું પડશે પછી. ઓકે ઓકે. પણ ફક્ત કોઈ દિવસ કોઈને આત્માનો અપૂર્ણ અનુભવ થતો નથી. જેને થાય છે જ્યારે પણ તારે સંપૂર્ણ જ હોય છે. દર્શન અપૂર્ણ ખુલ્લું થાય, કેવળ જ્ઞાન ક્યારે અપૂર્ણ ખુલ્લું થાય નહીં. ઓકે. એટલે આત્મામાં અનકવર થાય છે એ શબ્દ નહીં બોલવાનો અથવા માનવાનું નહીં. દર્શનમાં અનકવર થાય છે એવું બોલી શકાય. અચ્છા, હવે જે અનકવર થાય છે દર્શનમાં એનાથી ડેવલપમેન્ટ વધે. ડેવલપમેન્ટ પ્રમાણે અનકવર થાય છે, બરાબર. અને પછી આપણે એને જોઈએ છીએ આપણી આજની જ્ઞાન દર્શન આપણું જેટલું છે એના પ્રમાણે. એટલે એમ કહી શકાય કે આ 2 સ્ટેજનું છે પ્રોસેસ. પહેલું સ્ટેજ છે તમારા ડેવલપમેન્ટના આધારે અને બીજું જે સ્ટેજ છે એ આજના તમારા જ્ઞાન દર્શન પ્રમાણે. હા હા, બરાબર છે, બરાબર છે, બરાબર છે. એ પછી એના પરથી તમે જે કહો છો કે ભાવમાં તમારું ડેવલપમેન્ટ, આજનું જ્ઞાન દર્શન ને આજના સંજોગો, એ ત્રણે. હા, એટલે પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાન જ્ઞાન, આ 3 વસ્તુ તમને નવા પુરુષાર્થમાં સહાય કરે છે. બરાબર. એટલે આ પ્રોસેસમાં એવી રીતે આવી ગયું છે, અનકવર પ્રમાણે થયું એક દર્શન. અચ્છા, અને એ થાય છે આપણે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મામાં. એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એ તમારું જેવું જ્ઞાન દર્શન હશે એવું તમારું ચાર્જિંગ થશે. હા. હવે જે દર્શનથી અનકવર થાય છે એને આપણે કહે છે કે ઝળકે છે પ્રતિષ્ઠિત આત્મામાં. હા, એટલે અત્યારે અનકવર થવું એટલે શું કહેવાય ના, ઝળકવાની પ્રક્રિયા તો જુદી છે. ઝળકવાનું તો આત્મામાં છે. એ આત્મામાં જે ઝળકે છે એને પ્રતિષ્ઠિત આત્મા જુએ, જાણે છે. ઓકે. એને પછી એના આધારે પુરુષાર્થ કરે છે. મિરરને કશું નથી. હા. પણ મિરરમાં જે દ્રશ્ય છે એ દ્રશ્ય માટે માણસને રાગદ્વેષ થાય છે, માલિકી પણ કરતા પણ થાય છે. મિરર માટે કોઈને થતું નથી. પણ અત્યારે પ્રતિષ્ઠિત આત્મામાં છે એટલી ક્ષમતા કે જોઈ શકે છે જે ઝળકે છે. હા, એટલે પ્રતિષ્ઠિત આત્મા તો પ્રત્યેક અવસ્થા જે મિરરમાં ઝળકે છે ને જોઈ શકે ને. જોઈ શકે છે. હા, ત્યારે તો પુરુષાર્થ કરે છે. હવે બરાબર. હવે જે જોઈ છે એ ડેવલપમેન્ટને આધારે છે. હા, એનું ડેવલપમેન્ટને આધારે. એનું ડેવલપમેન્ટ અને વર્તમાન જ્ઞાન દર્શન કેવું છે એના આધારે એ અવસ્થાને જોઈ જાણી શકે છે. એ જોવી જાણવી એટલે શું? એને લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થી જોવી જાણવી, દ્રશ્ય તરીકે નહીં. ઓકે. અજ્ઞાનીઓ એ જ અવસ્થાને રાગદ્વેષથી જુએ, જ્ઞાનીઓ એ જ અવસ્થાને ઉદય કર્મથી જુએ. બરાબર.
પણ એને જોઈ જાણી કહેવાય. એમ જે કુદરતી રચના તરીકે જુએ છે તો એને સંભાવ્ય નિકાલ થઈ જાય છે, અને જે રાગદ્વેષથી જુએ છે નવું સર્જન કરે છે પાછું. બંને જુએ જાણે તો છે. અજ્ઞાની એ જુએ છે, જ્ઞાની એ જુએ છે. જ્ઞાની પોતાના જ્ઞાન દર્શનથી જુએ છે, અજ્ઞાની પોતાના જ્ઞાન દર્શનથી જુએ છે, અને એ પ્રમાણે પુરુષાર્થ કરે છે. અમારે જે જોવાનું છે અત્યારે, એટલે મેં જેમ કહ્યું કે આપણે જેમ અજ્ઞાન રીતે જોઈએ છીએ એ તો આપણું ઇનબિલ્ટ જ છે, એટલે મિથ્યા દ્રષ્ટિ તો છે જ આપણી ઇનબિલ્ટ. પણ પુરુષાર્થ છે કે એને જ્ઞાન દ્રષ્ટિથી જોવું, અહીંયા આપણું પુરુષાર્થ છે. બરાબર. અને એ જે આપણે જોઈએ છીએ એને જાગૃતિ કહેવાય કે ઉપયોગ કહેવાય? ના, જુઓ છો ત્યારે જેવું જ્ઞાન દર્શન છે એને જાગૃતિ કહેવાય, અને પછી એ જ્ઞાન દર્શનનો તમે ઉપયોગ કરો છો. તમારું જેવું જ્ઞાન દર્શન છે એવું તમારો ઉપયોગ છે. રાઈટ. જે લેવલનું જ્ઞાન દર્શન છે એવો તમારો ઉપયોગ છે. ઓકે. કારણ કે તમારી રેન્જ થી બહાર તો તમે જોઈ જ ના શકો ને. ના, એ તો ના જોઈ શકે, પણ મને હતું કે ઉપયોગ તો તમે જ્યારે સંજોગોમાં તમે કોઈને નિર્દોષ જો એની સામેવાળાની તમે જો કે એનો પણ કુદરતી રચના પ્રમાણે નીકળી રહ્યું છે ત્યારે ઉપયોગ કહેવાય. પણ જે આપણને અંદર જે આપણું જ્ઞાન દર્શનમાંથી આ જોવાથી જે થાય છે સમ્યક, એને જાગૃતિ, એમ બે સ્ટેજ નથી. એનો ઉપયોગ જ છે. ઉપયોગ છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અચ્છા, નેક્સ્ટ.